પશ્ચિમ કચ્છ પોલીસનું બુલડોઝર એક્શન જોવા મળ્યું હતું। ગાંજાના આરોપીના દબાણ ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું। ₹2.54 લાખના ગાંજાના 25 છોડ સાથે ધરપકડ કરવામાં આવેલ ઈશાક ફકીર મામદ કુંભારના 47.50 લાખના સરકારી જમીન પર જે ગેરકાયદે બાંધકામ કર્યું હતું તેના ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું। હવે જોઈએ મુન્દ્રા આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ। પૂર્વ કચ્છ પોલીસ બાદ હવે પશ્ચિમ કચ્છ પોલીસે પણ બુલડોઝર એક્શન પર આવી ગઈ છે। ગાંજાના આરોપીના સરકારી જમીન પર કરવામાં આવેલ દબાણ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું। મુન્દ્રામાં સરકારી જમીન પર વાડો બનાવી ગાંજો વાવનાર શખ્સનું દબાણ દૂર કરવામાં આવ્યું હતું। ખાસ કરીને મુન્દ્રાના મામલતદાર અને પ્રાંત અધિકારી ભગીરથસિંહ ઝાલાની સીધી નેતૃત્વ હેઠળ આ જમીન ખુલ્લી કરવામાં આવી હતી। સ્પેશિયલ ઓપરેશન ઈશાક ફકીર મામદ કુંભારની 2.54 લાખના ગાંજાના 25 છોડ સાથે ધરપકડ કરવામાં આવી। આરોપીએ નાગ તલાવડી પાસે ₹47.50 લાખની 317 ચોરસ મીટર સરકારી જમીન પર દબાણ કરી બાંધકામ કર્યું હતું। સમગ્ર ઘટનાની વિગત મેળવી અને પ્રાંત અધિકારી ભગીરથસિંહ ઝાલા અને મામલતદાર વગેરે તાત્કાલિક અસરથી આ દબાણ ખુલ્લું કરવામાં આવ્યું હતું। પોલીસને સાથે રાખી ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ દબાણ ખુલ્લું કરવામાં આવ્યું હતું।